નમસ્કાર. પૂર, વાવાઝોડું, મહામારી આ શબ્દો સાંભળીને જ હવે આપણને કંઈક અલગ લાગે છે, નહીં? હવે આ બધું આપણા માટે અજાણ્યું તો નથી જ. પણ સવાલ એ છે કે શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ બધી આપત્તિઓ શું છે, એનો સામનો કેવી રીતે કરવો? તો ચાલો આજે આ ખૂબ જ જરૂરી વિષય એટલે કે આપત્તિ વ્યવસ્થાપનને જરા ઊંડાણથી સમજીએ. શરૂ કરીએ? ઓકે, તો આ આખી વાતને આપણે 5 ભાગમાં સમજીશું. સૌથી પહેલા આપત્તિ એટલે શું એની ઓળખ કરીશું. પછી કુદરતી આપત્તિઓ પર આવીશું, જેમાં આપણે જોઈશું કે કઈ આપત્તિઓની આગાહી શક્ય છે અને કઈ બિલકુલ અચાનક આવે છે. એ પછી વાત કરીશું માનવસર્જિત આપત્તિઓની, અને છેલ્લે આ બધું સમજ્યા પછી સૌથી અગત્યની વાત કે આપણે તૈયારી કેવી રીતે કરી શકીએ. ચાલો તો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આપત્તિ એટલે શું એનો પરિચય મેળવીએ. તો પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આપત્તિ એટલે શું? શું છે આ શબ્દનો અર્થ? જ્યારે કોઈ આપત્તિ કે ડિઝાસ્ટર બોલે ત્યારે મનમાં શું આવે છે? કદાચ ચારે બાજુ ફેલાયેલું પૂરનું પાણી કે પછી ધ્રુજારીથી તૂટી ગયેલી ઇમારતો? ખરું ને? ચાલો એને બરાબર સમજીએ કે એની વ્યાખ્યા શું કહે છે. તો જુઓ, આપત્તિ એટલે કોઈ પણ એવી ઘટના, પછી ભલે કુદરતી હોય કે માણસોના કારણે થઈ હોય, જેનાથી મોટા પાયે જાન અને માલનું નુકસાન થાય. અને હા, એનાથી લોકોમાં ભયંકર પીડા અને દુઃખ ફેલાય. આમાં 2 શબ્દો બહુ મહત્વના છે: જાનમાલનું નુકસાન અને વ્યાપક પીડા. એટલે કે આ કોઈ નાનીસૂની ઘટના નથી, પણ એક એવી મોટી મુશ્કેલી છે જેને પહોંચી વળવું કોઈ પણ સમાજ માટે અઘરું બની જાય. અને આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે આ ફ્લોચાર્ટ જુઓ. એ બધી જ આપત્તિઓને મુખ્ય 2 કેટેગરીમાં વહેંચે છે. એક છે કુદરતી અને બીજી છે માનવસર્જિત. આ ક્લાસિફિકેશન એટલે કે આ વર્ગીકરણ ખૂબ જ કામનું છે. કેમ? કારણ કે બંને પ્રકારની આપત્તિઓનો સામનો કરવાની રીત પણ અલગ હોય છે. તો સમજી લો કે આ ચાર્ટ આપણી આગળની આખી ચર્ચાનો રોડમેપ છે. તો ચાલો સૌથી પહેલા કુદરતી આપત્તિઓની વાત કરીએ. અને એમાં પણ આપણે એવા પ્રકારોથી શરૂ કરીશું જેની આગાહી અમુક હદ સુધી શક્ય છે. આનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે એને રોકી શકીએ, પણ હા, એનો સામનો કરવાની તૈયારી માટે થોડો સમય ચોક્કસ મળી શકે છે. અહીં જુઓ, કુદરતી આપત્તિઓમાં પણ 2 ભાગ છે. એક બાજુ છે પૂર, વાવાઝોડું, સુનામી જેવી ઘટનાઓ. હવે ટેકનોલોજીને કારણે આપણને એના આવવાના સંકેત થોડા વહેલા મળી જાય છે. પણ બીજી બાજુ છે ભૂકંપ, જ્વાળામુખી, જે કોઈ જ વોર્નિંગ આપ્યા વગર અચાનક ત્રાટકે છે. અને સાચું કહું તો આ જ મોટો ફરક છે કે કોની માટે તૈયારીનો સમય મળે છે અને કોની માટે નહીં. આ જ વાત બચાવ કામગીરીમાં નિર્ણાયક બની જાય છે. સારું, તો જેની આગાહી થઈ શકે એવી આપત્તિનું એક ઉદાહરણ લઈએ, પણ એવું ઉદાહરણ જે કદાચ તરત મગજમાં નહીં આવે. તીડ પ્રકોપ. હા, તમે બરાબર સાંભળ્યું. આટલા નાના જંતુઓનું આક્રમણ પણ એક મોટી કુદરતી આફત બની શકે છે. આ નકશામાં જે રસ્તો દેખાય છે ને, એ કોઈ સેનાનો નથી. એ તો હજારો કિલોમીટરની સફર કરીને આવતા તીડના ઝુંડનો છે. આ એક પ્રકારની જૈવિક આપત્તિ છે. વિચારો, આફ્રિકાથી નીકળીને પાકિસ્તાન થઈને સીધા ગુજરાત અને રાજસ્થાનના ખેતરોમાં. અને જ્યાંથી પસાર થાય ત્યાં પાછળ ફક્ત વિનાશ જ છોડી જાય. અને આના આંકડા તો ખરેખર ચોંકાવનારા છે. જરા વિચારો, એક ઝુંડમાં 11,000 કરતાં પણ વધારે તીડ હોય. અને એમની સ્પીડ એક જ દિવસમાં 200 કિલોમીટરથી પણ વધુનું અંતર કાપી શકે છે. એટલે સમજી લો કે અમદાવાદથી નીકળેલો ઝુંડ સાંજ સુધીમાં રાજકોટ પહોંચી જાય. અને રસ્તામાં જે પણ પાક આવે, ઘઉં, કપાસ, બધું જ સાફ. ચાલો હવે એક એવી આફત પર આવીએ જેની આગાહી તો થાય છે, પણ જેનો અનુભવ આપણા બધા માટે ખૂબ જ તાજો અને હા, પીડાદાયક છે. મહામારી. એક એવી આફત જેણે આખી દુનિયાને જાણે કે થંભાવી દીધી હતી. આ શબ્દો તો હવે કોણ ભૂલી શકે? ક્વોરન્ટીન, સોશિયલ ડિસ્ટન્સિંગ. સરકારને આ પગલાં લેવા જ પડે, કેમ કે મહામારી એક ચેન જેવી હોય છે. એ એક વ્યક્તિથી બીજામાં ફેલાતી જાય છે, અને આ ચેનને તોડવી ખૂબ જરૂરી બની જાય છે. એ જ એક રસ્તો છે લોકોના સ્વાસ્થ્યને બચાવવાનો. મહામારી એટલે ખાલી એક બીમારી નહીં, એ તો એક આગ જેવી છે જે એક દેશમાંથી બીજા દેશમાં એમ આખી દુનિયામાં ફેલાઈ શકે છે. અને એની અસર ખાલી શરીર પર નથી થતી. લોકડાઉન થાય એટલે ફેક્ટરીઓ બંધ, ટ્રેન પ્લેન બંધ, આપણું આખું આર્થિક અને સામાજિક જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. અત્યાર સુધી આપણે એવી આપત્તિઓની વાત કરી જે આવતા પહેલાં કદાચ દરવાજો ખખડાવે છે, આપણને થોડો સમય આપે છે. પણ હવે આપણે એવા દુશ્મનની વાત કરવાના છીએ જે કોઈ જ ચેતવણી વગર અચાનક હુમલો કરે છે.
અને આનું સૌથી સારું ઉદાહરણ છે ભૂસ્ખલન એટલે કે લેન્ડસ્લાઇડ. પહાડોની શાંતિ જ્યારે અચાનક એક ભયાનક ગડગડાટમાં બદલાઈ જાય, બસ એ જ છે આ ખતરનાક ઘટના. આ ચિત્રથી સમજીએ કે આખરે આ થાય છે કેવી રીતે. જો જ્યારે બહુ ભારે વરસાદ પડે ત્યારે પહાડની માટી એકદમ ભીની અને પોચી થઈ જાય. પછી તો બસ ગુરુત્વાકર્ષણ પોતાનું કામ કરે છે અને માટી, પથ્થર બધું જ એકસાથે નીચે ધસી આવે છે. અને આ નીચે ધસી આવેલો કાટમાળ એટલો બધો શક્તિશાળી હોય છે કે એ આખાને આખા ઘર દબાવી દે, રસ્તાઓ બ્લોક કરી નાખે અને ક્યારેક તો નદીનો રસ્તો પણ બદલી નાખે છે. એટલે જ પહાડી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ એક સતત માથે લટકતું જોખમ છે, જે ક્યારે આવશે એની કોઈને ખબર નથી હોતી. તો અત્યાર સુધી આપણે કુદરતની તાકાતની વાત કરી, પણ તમને ખબર છે, ક્યારેક સૌથી મોટો ખતરો કુદરત નથી હોતી, પણ આપણે પોતે, આપણી પ્રવૃત્તિઓ હોય છે. તો હવે આપણે વાત કરીશું માનવસર્જિત આપત્તિઓની. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલે કે ઔદ્યોગિક વિકાસ. એણે આપણી જિંદગી સહેલી તો બનાવી છે, પણ એની સાથે એક મોટું જોખમ પણ આવે છે. અને જ્યારે આ જોખમ હકીકતમાં ફેરવાય છે, ત્યારે એ બની જાય છે ઔદ્યોગિક અકસ્માત. અહીં જોઈ શકાય છે કે કઈ રીતે એક નાનકડી માનવ ભૂલ કે પછી કોઈ મશીનમાં થયેલી ખરાબી એક ભયંકર વિસ્ફોટ કે પછી ઝેરી ગેસ લીકનું કારણ બની શકે છે. અને એની અસર એ ખાલી ફેક્ટરીની 4 દિવાલો સુધી નથી રહેતી, એ તો આસપાસના લોકોના જીવન અને આખા પર્યાવરણને પણ પોતાની ઝપટમાં લઈ લે છે. તો અત્યાર સુધી આપણે જોયું કે આપત્તિઓ કેવી અલગ અલગ પ્રકારની હોય છે. કુદરતી, માનવસર્જિત, આગાહી થઈ શકે એવી, ન થઈ શકે એવી. પણ આ બધું જાણવાનો ફાયદો શું જો આપણે એનો ઉપયોગ જ ન કરી શકીએ? એટલે હવે આપણે આવીએ છીએ આ ચર્ચાના સૌથી અગત્યના ભાગ પર, તૈયારી. આપત્તિ વ્યવસ્થાપન. આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે સાચી સમજ અને જાણકારી જ આપણી સૌથી મોટી તાકાત છે. સિમ્પલ છે. જો ખબર હોય કે વાવાઝોડું આવે છે તો આપણે સમયસર સલામત જગ્યાએ પહોંચી જઈશું. જો ખબર હોય કે આપણો વિસ્તાર ભૂકંપ ઝોનમાં છે તો આપણે મજબૂત ઘર બનાવીશું. અને જો આપણે ઇન્ડસ્ટ્રીના જોખમોને સમજીએ તો સેફટીના નિયમો કડક બનાવીને અકસ્માતો ટાળી શકીશું. કહેવાનો મતલબ એ છે કે દરેક આપત્તિ માટે એક અલગ પ્લાનની જરૂર પડે છે. યાદ રાખો, જાણકારી અને જાગૃતિ આ બે જ બચાવના સૌથી મોટા હથિયાર છે. અને જો કોઈને આ વિષયમાં વધુ જાણવાની ઈચ્છા હોય તો એના માટે વિશ્વસનીય સ્ત્રોત પણ ઉપલબ્ધ છે. જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO, ભારતની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે NDMA અને આપણા ગુજરાતની GSDMAની વેબસાઇટ પરથી સાચી માહિતી મળી શકે છે. અને હવે આ ચર્ચાના અંતમાં એક સવાલ હું સૌના માટે છોડીને જાઉં છું. આપણે આટલી બધી વાત કરી, આપત્તિઓને સમજી, તો હવે જરા વિચારીએ કે કાલ સવારે જો કોઈ આપત્તિ આવે તો સરકાર અને બચાવદળ તો પોતાનું કામ કરશે જ, પણ એક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણી ભૂમિકા શું હોઈ શકે? આપણે શું કરી શકીએ? વિચારજો. આભાર.